અરે ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ધામમાં ભાલા જળું કે મારા જોગા ખુમાણના સાહિત્ય ને આપણી વાતો છે પણ છેલ્લે 2 મિનિટ માટે જોગાને બહુ યાદ કર્યો એટલે રામને પણ યાદ કરી લો એટલા માટે કુંવર અંજની નો ગોપીઓ ને એને રોળ્યું રાવણ નો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. અંગ્રેજ ને આવડ્યું નહીં ને એને કરીને અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. અંગ્રેજ ને જર્મન આફીડા બળિયા જોથા બે એવું ત્રીજું ગરીમાં તે રણ જગાડ્યું રામણા ધાનાણી ધીંગાણું કર્યું પાછો ભર્યો નહીં પાગ ખેંચીને આયલો ખાગ તું તો રણ ને ટાણે રામડાઓ. આ હા હા એટલે તારી અમરેલી ધ્રુજે ને થર થર ખાંભા થાય પછી દરવાજા દેવાય રોંઢે દિયેથી રામડા. એટલે આ બધાય બારવટે સડ્યા મને વિચાર થાય કેટલા એનું બધું લેવાઈ જાય એના પછી સીધે સીધા કોઈને દબાવવા નથી ગયા કોઈ દી એટલે એના રાહડા ગાઈ છે. પછી મૂળું માણેક હોય તોય ભલે ગીગો મહિયો હોય તોય ભલે કોઈ પણ હોય જે સારું કરી ગયા વલ્લભભાઈ પટેલ આજ સમગ્ર ભારત વર્ષ જ્યાં સુધી અસ્તિત્વ સૂર્ય ચંદ્ર ના રહે ભારતનું અસ્તિત્વ ત્યાં સુધી રહેવાનું છે અને ત્યાં સુધી એમને આપણે ભૂલશું નહીં. ગંગાજળિયું ગોહિલ કુળ ભાવનગર અને વલ્લભભાઈ ને એ વખતે નગર તમારે તમે ગાયકવાડી કહેવાત અત્યારે નહીતર તમારો ગાયકવાડ દેશ આવત અને અમારો દેશ સોરઠ. આમ તો મારું લીલાપાણી એટલે હું ગાયકવાડી હોત તો પછી જુનાગઢ ન જઈ હગત કદાચ તો આપણે જુનાગઢ મેળામાં જવું હોય તો વિઝા લેવા પડે. બોલો દ્વારકા જવું હોય તો વિઝા લેવાના, સોમનાથ જવું હોય તો વિઝા, કચ્છમાં જવું હોય તો વિઝા લેવા પડે. આફ્રિકા ગયા છે ને ખબર છે 52 દેશ છે આફ્રિકામાં 52 દેશ. આપણે જેમ કે મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી બિહાર ને આપણે ગુજરાત એવડા દેશ કરી નાખ્યા અંગ્રેજ હોય એની અહીંયા ઈ જ કરવું. ઈ વલ્લભભાઈ પટેલને ખબર પડી ગઈ અને ભાવનગર ને આવીને કીધું કે બધું બરાબર છે દેશ આઝાદ થઈ જાય પણ
ટુકડા ટુકડા થઈ જવાના છે આપણા દેશના. અને એ વખતે કૃષ્ણકુમારસિંહજીએ કીધું કે મારો દેશ અખંડ ને એક રહેતો હોય તો મારા 18 પાદર ઓળખોળ છે, ભલા માણસ મારે કાંઈ ના જોઈએ. તમે કલ્પના કરો, તમે વિચાર કરો. અને એ વખતે મેં ઘણી વાર કીધું છે, વલ્લભભાઈ પટેલે દરેક સ્ટેટ પાસેથી 1 કરોડ લીધો હોત ને, જે સહી કરીને એમાં બધું થઈ ગયું, એમાં હવે સરકારમાં સીધા 1 કરોડ કાઢી લે તો કોને ખબર પડે? બધા એક કરવામાં બધાય પાસેથી 1 કરોડ તઈ લીધો હોત ને વલ્લભભાઈ પટેલે, તો 565 કરોડ તો એ વખતે એની પાસે હોત. તો એના અટાણે કેટલા થાય? શેર બજાર વાળાને પૂછજો, એ તો એ જ હિસાબ કરે ને. પણ મિત્રો, જેનું મૃત્યુ થાય ભૈલું મામા, અને જેના ખાતામાંથી બાપુ પૂરા 300 રૂપિયા ન નીકળે ને, એનું 3000 કરોડનું ટેચ્યુ ઊભું થાય. એમનેમ નથી થતું ભલા માણસ. જેડે તેડેથી નથી એ કિરતો હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એ વાત છે. પોતાના માટે કાંઈ ને, એને ખબર હતી કે મારું ભારત અખંડ કરવું છે, એટલા માટે ખપી ગયો એ માણસ સરદાર વલ્લભભાઈ પટેલ. અને એનું ગૌરવ આપણે લઈ શકીએ એવું સરસ સ્ટેચ્યુ. અને રજવાડાનું મ્યુઝિયમની પણ વાત થઈ ગઈ છે, એ વહેલા થઈ જાય એવી પણ આપણે વિનંતી પ્રાર્થના બધું કરી. આ બધા બલિદાનોને આપણે કોઈ દી ચૂકવી નહીં શકીએ, કોઈ દી ભૂલી. અમારે અહીંયા આપણે ન ભૂલતો હતું ગારિયાધાર, પાલીતાણાનું ગારિયાધારના એક પટેલ, અત્યારે મને ટાણે નામ યાદ નથી આવતું, એટલે ધીમે ધીમે આવી જાય તો હું નકર પછી બીજો રાઉન્ડ લેવાનું થાય તેમાં યાદી કરી લે. પણ લોકવન ઘઉં જેને ઉત્પન્ન કર્યા, લોકવન ઘઉં જેને બીજનું જેને શોધન કર્યું, કરોડો અરબો રૂપિયાનો ભારતને એ વખતે એમને લાભ, અને ભારતની જીડીપીમાં એ કેટલું કાયમ આવ્યું છે, એવડો મોટો માણસ. એને દરબાર બહાદુરસિંહજી ગોહિલ સાહેબ પાલિતાણા દરબારે ભણાવેલા એક સ્કૂલમાં એમનું ઝવેરભાઈ પટેલ, જો યાદ આવી ગયું નામ, એ સ્કૂલમાં પોતે બાળક હતો, નાનો ભણતો હતો. અને એ વખતે પ્રજાપાલક રાજવી હતા બહાદુરસિંહજી ગોહિલ. અને એ ગામડે ગામડે જાય કે મારા બાળકો કેવી રીતે ભણે છે, કેવો અભ્યાસ કરે છે. અને એમાં એક સ્કૂલમાં ગયા એટલે કીધું કે અહીંયા અમુક ટૂંકમાં ભણતર છે એ કંઈક 5 ધોરણ સુધી જેવું જ છે. બાપુ આમ બોલવા હાટું ઊંચી આંગળી કરી તો માણસો તો બિહાર દે ને, બાપુ રાજા હમું કેમ બોલવું, આવડો બાળક બોલવાનું કરે છે. કીધું ચૂપ ચૂપ ચૂપ. પણ મહારાજની નજર પડી ગઈ બહાદુરસિંહજીની, એટલે એમને કીધું બોલ બેટા, ઊભો થા. શું છે કે બીજું કાંઈ નહીં, અહીંયા હાઈસ્કૂલ નથી, આગળનું ભણતરનું શું કરું, મને ચિંતા થયા કરે, મને ભણવાનો ખૂબ જ મને ભણવામાં બહુ જ લગ્ની છે. પણ અરે લે, એમાં શું, હાઈસ્કૂલ તો હું બનાવી દઈશ, મારી પ્રજાના માટે બધું હું કરીશ. પણ આગળ તારા માટે તારું નામ શું? તો મારું નામ ઝવેર પટેલ. કે હા, પટેલનો દીકરો છું, લેવા પટેલનો. એટલે સારું, તો તારે ભણવું હોય ને જ્યાં આગળ જતા, ભાવનગર ભણવું હોય તો ભલે, ગોવા સુધી ભણવું હોય તો ભલે, દીવ, જ્યાં ભણવું હોય ને વિદેશમાં જવું હોય, તારો બધોય ખર્ચો હવે પાલિતાણા સ્ટેટ ઉપાડશે. હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. રાજાઓ કેવા તમે જુઓ, એને જોયું એમાં હીરાની પરખ થઈ ગઈ. અને મોતી હે અમોલ નંગ, એક મેં અમોલ નંગ, પણ મિલે જો ઝવેરી તો કિંમત કર જાણીએ. જેની ઝવેરી હોય ને એ કિંમત કરી શકે. આમાં વાતોમાં એ છે, હું અત્યારે જે વાતો કરી ઘણા થોડી અઘરી લાગે, પણ સાચું ઘી અઘરું હોય. એક કુંભાર ભગત, પ્રજાપતિ ભગત ધૂળખાણીમાં ધૂળ ખોદતા હતા ને, તો ધૂળ ખોદતા હતા, એમાંથી એક હીરો જડ્યો આવો, એટલે એ હીરો બાંધેલો ને એ માથે માટીને ગધેડાને હાકીને કુંભાર ભગત હાલ્યા જાય પ્રજાપતિ. એમાં ઝવેરી સામો હાલ્યો આવે, રસ્તો હોય ને, ઝવેરી નજર પડી, એ તો ઓળખી ગયો જોઈને, આ હા 1 લાખનો હીરો, આના ગધેડાને ગળે બાંધ્યો. એ કીધું, એ ભગત, કુંભાર ભગત, કે હા આ ગધેડાને ગળે હું બાંધ્યું? કે એ તો મને ચમકીલા પથ્થર જેવું જડ્યું ને, બહુ સારું લાગે એવું હતું, મેં બાંધી દીધું. કે ચમકીલો પથ્થર વેચવો છે? કે હા, પૈસા દો તો વેચો. કેટલા લેવા? 100 રૂપિયા. 100 રૂપિયા નો હવે ચમકીલો પથ્થર છે, આમાં થોડો કઈ હીરો છે, તું 100 રૂપિયા. એને એમ કે આને ખબર નથી પડવા દેવી, લઈ લો 1.25 લાખનો હીરો. 100 રૂપિયા. એ કે 100 રૂપિયા નહીં, કે તો 30 રૂપિયા આપું, નથી દેવો. 40 આપું, નથી દેવો. 50 આપું, નથી દેવો. 90 રૂપિયા પૂગ્યું. અને છેવટે હાલતો થઈ ગયો. ઓલો ઝવેરી આમ હાલતો થઈ ગયો, કુંભાર ભગત આમ નથી દેવો. કે ભલે ને આવો ચમકેલો એવો હારો 100 પૂરા થયો દેવો. ઓલાનું શું થયું, મારા જ ગામનો છે, હાંજે પાછો જાય, બાકી આને હોય પૂરા દેવા નથી, એવો એને વિચાર આવી ગયો. આને કઈ ખબર નથી. એ હાલતો થઈ ગયો ને બીજો ઝવેરી હાલ્યો આવતો, એ ભાળી ગયો. એટલે આ હું, એ કે પથ્થર છે ચમકીલો, વેસવો છે, એ પરખી ગયો. તો 1.25 લાખનો હીરો છે. એ કે વેસવો છે ને? હા. કેટલા લેવા? તો જો આયલો જાય, જો ઓલો આયલો જાય. 90 માગ્યો, મારે 100 થી નીચે લેવાના થતા નથી. એ કે નહીં, 95 ને પૂરેપૂરા 100 દેવો હોય તો જ. તો કે હાલે 100. એને ખબર હતી 1.25 લાખનો હીરો છે. 100 રૂપિયા દઈને ઓલા લઈ લીધો. ઓલો લઈને વહી ગયો, બધું પતી ગયું. ઓલો ઝવેરી ઘરે ગયો ને એને ખબર પડી કે બીજા 1.25 લાખનો હીરો ઓલા પાસે 100 રૂપિયામાં લઈ લીધો. તો ખાધા પાણી એનો પીધું, સીધો એના ફળિયામાં, કુંભાર ભગતના ફળિયામાં હળી કાઢી હંફતો જઈને કે બુદ્ધિ જેવો સાંટો છે કે નહીં? કે કા? એ કે 1.25 લાખનો હીરો હતો, 1.25 લાખનો 100 રૂપિયામાં ઓલા ઝવેરીને દઈ દીધો.
બુદ્ધિ નથી તને બુદ્ધિ. તા ગધેડો ફળિયામાં બાંધ્યો તો એ બોલ્યો કે તું બુદ્ધિ વગરનો છો. એ પ્રજાપતિ તેને ઓળખતો નતો કે આ હીરો છે. એનો માટી પારખવાનો ધંધો છે. તારો ઝવેરી છો, તારો હીરાનો ધંધો. એ માટી પારખી દે કે આ માટીમાંથી હું બને, આમાંથી હું બને. પણ ગધેડો કે બુદ્ધિ વગરનો તું છો કે હો પુરાય નો દીધા ને 1.5 લાખનો હીરો જવા દીધો. એમ જે પરખતા હોય એ જવા કિંમત ન કરે ને એની જ વાત હોય. એના પરખતા હોય એના માટે કાંઈ લેવા દેવા નો પરખતા હોય એના માટે શું છે. ચેરી લે પગતર દિયો જૂનો દોહો છે. દાસી હાલી જતી હતી બજારમાં અને ચમકીલો પથ્થર જેવું જોયું. એક અંગૂઠોના આંગળીની વચ્ચે આમ કરીને દબાવી, પગ મોજડીમાંથી પગ બહાર કાઢી, અંગૂઠાના આંગળી વચ્ચે આમ હીરાને લઈને પાછો મોજડીમાં નાખી દીધો પગ અને હાલી ગઈ. કામે ગઈ, આખો દી કામ કર્યું. હાંજે ઘરે ગઈ, પણ ઘરે હાંજે જાતી હતી તઈ ઝવેરીની દુકાન પાસે નીકળી. થયું ચમકીલો પથ્થર છે પણ હવે હીરો હોય કે પાકી ખબર નથી, પણ પૂછી તો લો. એટલે બહાર કાઢીને આમ દીધો ઓલાના હાથમાં. તો ઓલાની નજર છૂટી ગયા, તો સાચો હીરો ઝવેરીને. તો એ ઝવેરી એવું જ કર્યું. એ કે પથ્થર છે ચમકીલો, અમારે અહીં ક્યાંક શોભામાં રાખવા થાય, શું લેવું? તો એ કે 50 રૂપિયા આપી દો ને. તો 50 નહીં, હા અરે 50 નહીં, 30 રૂપિયા આપું. 30 નહીં 50 આપો. 40 આપી દઉં કે નહીં, 40 થી વધારે નથી દેવા. આ પથ્થર છે, આ થોડો હીરો છે. તો કે 50 પૂરા દો તો જ. તો ઓલા ધીરે દઈને હીરા નામ પછાડ્યો. તો આલે નથી જોતો. એને એમ કે દાસી દઈ દે, થોડી લઈ જવાની. આલે નથી જોતો. હીરો આમ કરીને હેઠો પછાડ્યો ને તો ફાટી ગયો, 2 ભાગ થઈ ગયા. ઝવેરી ઊભો થઈ ગયો કે હું મારો અનુભવ 70 વર્ષનો થયો છું. હું મારી આંખ ફરેતા કહી દઉં કે આ હીરાનું આટલું મૂલ્ય છે. અને મારે પરખવામાં ફેર પડ્યો આજ પહેલી વાર. કારણ કે સાચો હીરો કોઈ ઘણ મારો તો એ ફાટે નહીં. અને આ તો ફાટી ગયો. એટલે એનો અર્થ એવો થયો કે સાચો નથી. તો નથી તો મને સાચો લાગ્યો, તો હવે મારે આ ધંધો મૂકી દેવો જોઈએ. મારા પારખવામાં ફેર પડી ગયો. એનું કારણ શું? આ તો કવિની કલ્પના છે. સાંભળજો, માણસને સમજાવવા બધું. અને તઈ કીધું કે આ હીરો ફાટી કેમ ગયો? તઈ હીરો બોલ્યો, સાંભળજો કે એ ઝવેરી સાંભળી લે. ચેરી લે પગતર દિયો તાતે ઘટ્યો ન માન. ચેરી એટલે દાસી. દાસીએ પગના મોજડીમાં નાખ્યો તો મને મનમાં નહોતું. ઈ મને ઓળખતી એ નથી, એની પાસે મારી શું કિંમત હોય? ચેરી લે પગતર દિયો તાતે ઘટ્યો ન માન. પણ તું જાનન હાર અજાન ભો તાતે હિયો ફટાન. તું મને ઓળખે છે ને ઘા કરી દીધો એટલે મારું હૈયું ફાટી ગયું છે. ભલા માણસ જે ઓળખતા હોય ઘા કરી દે ને, આનામાં કાંઈ નથી. અને ફલાણાની હારે આપણી ગણતરી કરે ને ત્યારે દુઃખ થાય. બાકી નો ઓળખતા હોય તો ભલે મોજડીમાં નાખીને ફરે, એને ક્યાં લેવા દેવા છે. એટલે અહીંયા કુંવર અંજનીનો કોપિયો વેળ્યો રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો. એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુટા બાગ બોલ રામ રામ થયા હાથ બાગ બાગ જોતા નહીં જામુ તાળા પછુટા પેના કે જાણે ટૂટા નાસી માન કેના ટૂટા જમી તાક તાળા ભાળા ટેકો વાળા પલ્લે કાળા બેર જાયગા પાડ વાળા રીકા ગાળા રગ તાળા પૂર ખોજાળા બુ બેડા વાહે વાજળારા નોર ફાડે પાડે તાળી બંદુ કાળી કાગારાણી દોર. હા પાડે તાળી બંદુ કાળી કાગારાણ તોર ગને કેકાણા જણકી ગાડી જણકી પાખરા કડી જણકી જરદા ખાપ મુઠિયા જોતાર ગને રણકી સિંગવા રાગ જણકી મુઠિયા રોગા જણકી મામલે હુરા કરે માર માર હનુમાન ભગવાન લગા ડાળા હાલા આઈરી ગંદા વાળા ગાળા મુઠિયા અભિષેક મન તોળ દી નામ રામ માન પાડે તાળા મારી દમરોળી વાડા તેરા એક મેઘ ગને પેડી કાપા ગાળે છે પેડી કા લાગીયા તો પેડી કા ગોરમ બાપી ઉઠડી કા અમેરિકન પેડી કા જો તાણા છે ડિગ પાળા દિયા પાળે ચડી તાગળ ડાળે ડાળે મેદની ચકોર સુંદર લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ થાયા ગોરુવા પાંડુવા દૂધ મસાયા કિસાણ નથી રાતે પળી ભોગ દીધા કેવા ફેર પાછા ઘર ભર્યા વાળા ભૂખા દકાયા ત્રિધાણ નાગણી ગણાતી હતી જાગી આગ ડક લેવા કુવારી ગુતેરી ફરી ભારે ભાને કાન મુંડ માળા વાળા માતા શંકરે પરોયા રોગા ગણી આણ કેવા લાગ્યા દૂધ વાળા ગ્રંથ સ્વરૂપે હટારી નારી કોખડામાં લાગી જોવા કથરિયા જીવતા કે હારી આયા કાયમ ફૂટે ભાડે ચિત્ત ઢાળે બોલે રોગી ભાંગ કાળી ગીત વાળી રોવે હારી એક હારી નામ મઢડા વાળી આયન ચંદ્ર ખिलो से बोले कड़ाए सूरज ने शर्मावे चंद्र खिलो से बोले कड़ाए सूरज ने शर्मावे
હનુમંત ધમવાને રંગા ડાળો જેમ ગાયલા ભેગી રંગા વાળા કાળા તોડિયા વિશે જ્ઞાન ઢોળે દીએ નામ નામ લૂટું ગાને પડે દાડા મારી ધમરોળી વાળા કર્યા એકલી અને છેલ્લે કડી બોલું એમાં છેલ્લે ઊભા ન્યા સુધી માતાઓ બેનો આ બધા મારી યારે બે હાથ ઊંચા કરીને હર હર કરજો ન્યા હું પૂરું કરીશ હર હર આવે ત્યારે ન્યા પૂરું કરીશ એટલા માટે દેખો મુલ્ક મે રાજો જાયે જહાં શિવાજી ઢોલા देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की जोगेश्वर महादेवनी सती मातनी नवलाख लोबड़ियाळीनी नमः पार्वती पति हर हर महादेव के हे प्रेमनी वातों हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी ना जीव हैराना आ प्रेम हाथीला तो हाड हम पावे सत सनातन धर्म